उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। आप सभी को आज के इस जलाराम जयंती के शुभ अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं। नमस्कार, उज्जवल भारत न्यूज पे आपका स्वागत है। जलाराम बापा का जन्मदिन हिंदू महीने कार्तिक के शुक्ल पक्ष के 7वें दिन जलाराम जयंती के रूप में मनाया जाता है और आज कार्तिक महीने का 7वां दिन यानी सप्तमी है और आज जलाराम जयंती हर जगह पूरे जोरों से मनाया जा रहा है। जलाराम जयंती दीपावली के 7वें दिन पड़ता है। इस दिन भक्तों को प्रसाद के रूप में भोजन कराया जाता है। वलसाड़ अब्रामा विनयनगर क्षेत्र का जलाराम मंदिर, जहां पर आज जलाराम जयंती महोत्सव पर हर भक्तों को महाप्रसाद के स्वरूप में भोजन करवाया गया। आइए सुनते हैं आयोजक क्या कहते हैं। नमस्कार, उज्जवल भारत न्यूज में आपका स्वागत है। दिवाली शुभ अवसर हो चुका है, दिवाली हमने मना लिया है, नूतन वर्ष भी हमारा शुरू हो चुका है, लाभ पंचम भी शुरू हो चुका है। अब आज है जलाराम जयंती। आइए इस जलाराम मंदिर वलसाड़ के अब्रामा के विस्तार से यहाँ के आयोजक से बात करते हैं। हमारे साथ उपस्थित है रतिलाल जी। आइए पूछते हैं आज के इस शुभ अवसर पर वो क्या कहना चाहते हैं। रतिलाल जी, तमारो खूब स्वागत है हमारा उज्जवल भारत न्यूज चैनल पर। धन्यवाद। श्री जलाराम भक्त मंडल राधाकृष्ण सोसायटी अब्रामा સૌથી પહેલાં તો સંવંત 1978ના વર્ષનું દિવાળી પર્વની મુબારકબાદી આપે છે। નવું વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ એ સૌના જીવનમાં ખૂબ ઉજ્જવળતા લાવે એવી શુભકામના પાઠવે છે। બીજું કે આ જલારામ જયંતીનું જે ઉજવણી પ્રસંગ અમે કરી રહ્યા છીએ એ આ સ્થળે છેલ્લા 27 વર્ષથી ખૂબ આનંદભેર ઉજવણી કરતા આવ્યા છે। શરૂઆતના વર્ષમાં અમારી પાસે આ મંદિર નિર્માણ નહોતું ત્યારે જે જલારામ બાપા જે બિરાજમાન છે ત્યાં આગળ એ સ્થળે એક નાની સરખી ઝૂંપડી પાડીને અમે એની ઉજવણી કરતા। ત્યારબાદ તો અમે આ સોસાયટીના ભાઈઓ બહેનો, આજુબાજુની સોસાયટીના ભાઈઓ બહેનો મળીને આ આખો મંદિર નિર્માણનું ભગીરથ કાર્ય ઉપાડ્યું અને એ ભગીરથ કાર્ય ખરેખર અમારા પ્રયત્ન થકી સૌના સહકારથી સાકાર થયું। એટલે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ અને આ વર્ષે પણ અમે ખૂબ આનંદભેર ઉજવી રહ્યા છીએ। એનો ખૂબ આનંદ છે। કેટલા વર્ષથી આ મંદિરનું નિર્માણ થઈ ગયું? આ મંદિરનું નિર્માણ મંદિરનું નિર્માણ આપણે 2002માં અમે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીને 3 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીને એનું સ્થાપન કર્યું હતું અને ત્યારબાદ આ મંદિરમાં અમે આજે ભંડારો તો 27 વર્ષથી જ ચલાવીએ છીએ પણ ખૂબ સંખ્યાઓ પણ વધતી ગઈ। છેલ્લા વર્ષોમાં તો 4-5 હજાર માણસનો ભંડારો અમે કરીએ છીએ એકબીજાના સહકારથી અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। ખૂબ જ તમે સંવેદનશીલ થઈ ગયા છો, ઇમોશનલ ખૂબ થઈ ગયા છો। કે મંદિર વસ્તુ એવું છે કે આપણા હિન્દુ ધર્મ માટે આપણે ઇમોશનલ તરત થઈ જાય, બહુ આસ્થા આવી જાય છે। જલારામ બાપા વ્યક્તિ જ એવા છે કે હજુ બી છે જ, મનમાં છે, એમના માટે આપણા ખુશીના અશ્રુઓ આવી જાય છે। જલારામ બાપા વિશે કંઈક અમને અમારા દર્શકોને જરાક જાણકારી આપજો। આ સોસાયટીના ભાઈઓ બહેનો જે જલારામ બાપામાં જે અખૂટ જે શ્રદ્ધા આસ્થા ધરાવે છે અને એના થકી જ આ મંદિરનું નિર્માણ થઈ શક્યું છે। એના પરચા અનેક છે, એ પરચાઓ દરેકે સાંભળ્યા છે, ક્યાંક અનુભવ્યા પણ છે, જેથી એની શ્રદ્ધા ઉત્તરોત્તર ખૂબ વધતી જાય છે અને પ્રેમપૂર્વક અમે એની શ્રદ્ધાથી પૂજન અર્ચન કરી આરતી સ્તુતિ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ। બીજું ગઈકાલે જે મોરબી ખાતે જે દુર્ઘટના સર્જાઈ એના તો અમે ખૂબ મોડા સમાચાર જાણ્યા, પરંતુ એ એટલા દુઃખદ સમાચાર હતા કે કોઈના પણ દિલ દ્રવી જાય એવી ઘટનાઓ સાંભળતા આપણને ખૂબ દુઃખ અનુભવીએ છીએ અને આ સોસાયટીના જે સભ્યો છે જલારામ ભક્ત મંડળના
જલારામ ભક્ત મંડળના ભાઈઓ બહેનો ખૂબ દુઃખ અનુભવી એ જે અકાળ અવસાન પામ્યા છે એવી દુર્ઘટના અને એ આ સંસારમાંથી સૃષ્ટિમાંથી એ વિદાય થયા છે, તો એમના આત્માને ખૂબ શાંતિ અર્પે પરમ કૃપાળુ પરમાત્મા એમને ખોળે લે એવી આ સોસાયટીના દરેક સભ્યો જલારામ ભક્ત મંડળ અમે સૌ હાર્દિક લાગણીથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ધન્યવાદ. તમને કંઈ કહેવું છે જલારામ બાપા વિશે? કંઈક વધારેનો કંઈ ઉમેરો કરવો છે તો તમે બોલી શકો છો. તમારું પહેલાં નામ જણાવી દેજો. મારું નામ વિજયભાઈ છે. હા. મેં વિજયભાઈ અહીંયા કેવા? વિજયભાઈ રમણલાલ પટેલ. હા. અમે કેટલાક વર્ષોથી અહીંયા સોસાયટીમાં રહીએ છીએ. હા આ જલારામ બાપા મંદિર હા એનું નિર્માણ થયું એક સહકાર અને સંપત્તિ અને એક આધ્યાત્મિક ભાવથી થયેલું છે. હા. એટલે અહીં લોકો દર વર્ષે હા સિવાય કે આપણા 2 વર્ષ કોરોના કાળ થઈ ગયા તે દરમિયાન અમારા પાયાના 2 સારા એ ભક્ત હતા. હા એમનું નામ શ્રી વિનોદભાઈ, એક અર્જુનભાઈ. હા એ પરલોક સિધાવ્યા છે, હા. પરંતુ એમના માર્ગદર્શન હેઠળ અને એમના આદેશ સૂચન અનુસાર બાપાએ જે કંઈ એમને એ કરી એ ભક્તિભાવપૂર્વક અમે અર્ચના કરીએ છીએ. અહીંયા નિત્ય વર્ષોથી સવાર સાંજ આરતી બંને ટાઈમ થાય છે. મહારાજ રાખે એમનું પૂજન પણ કરે છે અને જલારામ બાપાનું મહોત્સવ આવે એટલે કે જાણે કે આપણો એક હિન્દુ ધર્મનો મોટો તહેવાર આવ્યો છે. આજુબાજુના દરેક સોસાયટીના ભાઈઓ બહેનો નાના અબાલ બાલ વૃદ્ધ દરેક જણા પોતાની આસ્થાપૂર્વક અહીં આવે છે અને અમે એક ભંડારો ચાલુ કર્યો છે. એ ભંડારો અવિરત ચાલુ રહે છે. બાપાએ કહેલું છે ને કે દેને કો ટુકડા બોલા ઓર ખાને કા અન્ન, એ પ્રમાણે એમના પ્રમાણે આ કાર્ય ભગીરથ કાર્ય ચાલુ આજની તારીખ સુધી ચાલુ છે. વીરપુર માટે તમે શું જાણ કરશો? વીરપુરમાં સૌથી મોટો મહોત્સવ થાય છે આજના તારીખે. વીરપુરમાં તો એવું છે ને કે બાપાનું પોતાનું એક સ્થળ છે. ભોજલરામ એમના ગુરુ હતા હા અને એમના એ ગુરુએ ભોજલરામને એ અદા કરીને એમણે જે નામ પણ એમનું ભોજલરામ હતું અને જલા બાપાનું નામ પણ એક જલારામ હતું. એટલે રામની ભગવાનની આગળ જે ભક્ત લાગે, ભગવાન અને ભક્ત, તે જ રીતે જલારામ બાપા પણ એક ભક્ત અને ભગવાન શ્રી રામને ઠાકોરજીની સેવા કરતા હતા. અને આપણે જાણીએ છીએ કે પોતાની વીરબાઈ પત્નીનું એમણે બહુમૂલ્ય દાન કર્યું હતું. આજે એ દાન જ આપણને આ એક આવા પરચા તરીકે દેખાય છે. ખૂબ સરસ. હા હા આવો આગળ આવો. તમારો પહેલાં પરિચય આપજો, તમારું નામ જણાવજો. હા, મારું નામ વનિતાબેન પ્રફુલભાઈ પટેલ. હા. રહેવાનું મારું જયરાજ પાર્ક સિવિલની બાજુમાં. હા, હા. પણ આ મંદિર સાથે અમે આ વિજયભાઈએ જણાવ્યું તેમ વર્ષોથી અમે જોડાયેલા છીએ અને દર વર્ષે જે બાપાના પ્રોગ્રામો થાય છે એમાં અમે અચૂક હાજરી આપીએ છીએ. ગઈકાલથી અહીં આવીએ છીએ ને આજે સાંજ સુધી જેમ વીરપુરમાં જે મહોત્સવ ઉજવાય છે ને એવો જ ઉત્સવ આ વિજયભાઈએ કીધું તેમ આપણી વચ્ચે જે વિનોદભાઈ અને અર્જુનભાઈ નથી તો એમને પણ આજે અમે યાદ કરીએ છીએ અને બધી જે પ્રેરણા મળે છે તે બાપાની કૃપા છે અને દર વર્ષે અમે આ મહોત્સવમાં ભાગ લઈએ છીએ. થેન્ક યુ. જય જલારામ. જય જલારામ. તમારે કંઈ બોલવું છે? હા હા અમે નામ જણાવજો. હા, મારું નામ ઉષાબેન ચંપકભાઈ પટેલ. અમે જ્યારે આ સોસાયટી બની રાધાકૃષ્ણ 93માં ત્યાર પછી અમારે વિનોદભાઈ, અર્જુનભાઈ, પછી બીજા બધા સોસાયટીના જલારામ ભક્ત મંડળ નામ આપ્યું. પછી અમે જલારામ પહેલાં 2 વર્ષ અમારે ત્યાં જલારામ જયંતિની શરૂઆત કરી. પછી અમે જન્માષ્ટમી ઉજવી. પછી અમે બધા સૌ ભેગા થઈને આ મંદિરનું નિર્માણ કર્યું ને આજે 20 વર્ષથી આ જલારામ બાપાનું જે આ રીતે ભંડારો થાય છે એવી રીતે ભંડારો કરીએ છીએ અને લાખોની સંખ્યામાં અમારે ત્યાં બધા ભક્તો આવે છે ને સવાર સાંજ આરતી થાય ને આમ સોસાયટીમાં અમારા જલારામ મંડળનું જે છે સમ બહુ સરસ છે ને ખૂબ સારી રીતે જલારામ બાપાનું ઉજવાય છે. ધન્યવાદ. થેન્ક યુ. જય જલારામ. બધા જોડે એક बार बोलજો जय जलाराम. कहते हैं ना कि धर्म जहाँ पे भी निर्माण हो जाता है, धर्म स्थल, वहाँ पर धर्म की जो बातें होती, सकारात्मक बातें होती है, वो हर जगह स्प्रेड होना यानी हर जगह फैलना शुरू हो जाता है.
कोई भी धर्मस्थल हमें नकारात्मक कार्य करना नहीं सिखाता है, हमेशा सही कार्य करना सिखाता है। बाबा जलाराम ने भी हमें यही सिखाया है कि अन्न, क्योंकि पेट की जो भूख होती है वो बहुत दर्दनाक भूख होती है। जब तक हमारे पेट की भूख नहीं मिट पाएगा हम कोई कार्य नहीं कर सकते। जलाराम बाबा ने भी यही सिखाया है कि अन्न को व्यर्थ न होने दे। व्यर्थ करना मतलब हमारे लिए बहुत बड़ा एक पाप के बराबर होता है। अन्न को व्यर्थ न करें, जलाराम बाबा के मंदिर में दान करें और जो भूखे हैं, जिसको ज़रूरत है, उसका पेट ज़रूर भरा जाएगा। जलाराम बाबा के मंदिर में कभी भी कोई भूखा नहीं जाता। किसी भी धर्मस्थल में हमने देखा है, हिंदू धर्मस्थल के अंदर कभी कोई भूखा नहीं लौटता है। जलाराम बाबा ने वही सिखाया है कि कभी कोई व्यक्ति भूखा नहीं लौटेगा, जो भी आएगा वो भरपेट खाना खा के ही जाएगा। बोलिए जय जलाराम। उज्जवल भारत न्यूज़, देश की प्रखर आवाज़, सीमा भट्टाचार्य, जलाराम मंदिर अबरामा से। धन्यवाद। समकालीन युग के महान संतों में से एक श्री जलाराम बापा का जन्म इसी दिन हुआ था। श्री जलाराम बापा की प्राथमिक आध्यात्मिक और भक्ति साधना लोगों को भोजन करा रही थी। श्री जलाराम समझाया करते थे कि भूखे लोगों को भोजन कराकर मैं नारायण को पोषण कर रहा हूँ। गहन सनातन धर्म की शिक्षा जिसमें कहा गया है कि सभी जीवित और निर्जीव प्राणी परमात्मा में उठते हैं और एकजुट होते हैं। श्री जलाराम का जन्म 1799 ईस्वी सन में कार्तिक मास अक्टूबर नवंबर में चंद्रमा यानी शुक्ल पक्ष की सप्तमी तिथि को वीरपुर सौराष्ट्र में हुआ था। सदा व्रत जो सामूहिक भोजन श्री जलाराम ने शुरू किया था, अभी भी उनके भक्तों द्वारा किया जाता है। सौराष्ट्र में संत जलाराम बापा की जयंती व्यापक रूप से मनाई जाती है। वीरपुर में लगभग 2 लाख लोग जलाराम मंदिर के दर्शन करते हैं। बिलखा, केशोद, टंकारा, धोराजी, मांगरोल, खंभालिया, पोरबंदर ऐसे कई सारे स्थल हैं जहां पर जलाराम मंदिर स्थित है और वहां पर जलाराम जी का जो एक उद्देश्य है, हर भूखे व्यक्ति को भरपेट खाना मिलना चाहिए, उसी हेतु से जलाराम मंदिर की स्थापना हर जगह की जाती है और हर व्यक्ति वहाँ पर, कोई भी व्यक्ति वहाँ पर जो भूखा होता है वो कभी भी खाली हाथ नहीं लौटता और उसे भरपेट भोजन अवश्य मिलता है। बापा जलाराम जी का जन्म 4 नवंबर 1799 को वीरपुर के खेरड़ी राज्य में हुआ था। प्रधान ठक्कर उनके पिता थे, राजबाई उनकी माता थी और वीरबाई ठक्कर उनकी पत्नी थी। उन्होंने भौतिकवादी दुनिया को त्याग दिया और एक तपस्वी बन गए। जलाराम बापा 18 साल की उम्र में फतेहपुर के भोज भगत के शिष्य बन गए और उन्हें गुरु मंत्र और जप माला दी गई। उन्होंने साधुओं, संतों और भूखे लोगों को भोजन परोसने के लिए सदाव्रत नामक एक आहार केंद्र की स्थापना की थी। भगवान के आशीर्वाद से उनके अनाज के भंडार असीमित थे। यात्रा पर वीरपुर में स्वामीनारायण संप्रदाय के स्वामी गुणतीर्थनाथ ने जलाराम बापा से प्रसन्न होकर उन्हें और वीरपुर को एक महान तीर्थ स्थल के रूप में आशीर्वाद दिया। 23 फरवरी 1881 को जलाराम बापा का 81 वर्ष की उम्र में वीरपुर में निधन हो गया। लेकिन ज़्यादा ये हर किसी को वे शिक्षा देते गए कि हर भूखा जो पेट भर के भोजन कर सकता है, हम उसे ज़रूर भोजन करवाएंगे। हर जीव यहाँ पर कभी कोई भूखा नहीं लौटेगा। हर किसी को यहाँ पर भोजन पर्याप्त मात्रा पे जितना वो खाना चाहे उसे उतना मात्रा भोजन प्राप्त होगा। इसलिए जलाराम जयंती के इस शुभ अवसर पर हर जलाराम मंदिर में हर व्यक्ति भर पेट महाप्रसाद लेने ज़रूर पधारते हैं। इसमें चावल है, सब्जी है, बूंदी है, साथ में दाल है। बेहतरीन हर किसी को अगर महाप्रसाद मिले तो हर किसी का जीवन धन्य हो जाती है। जलाराम बापा जो जलाराम जयंती का महाप्रसाद बने उसी को आज भोजन ग्रहण करने जा रही है। उज्जवल भारत हमेशा ये प्रयास करता है आप सभी को सकारात्मक दिशा दिखाया जाए चैनल के अंदर। उज्जवल भारत इस देश की प्रखर आवाज़, सीमा भट्टाचार्य, वलसाड़ के जलाराम मंदिर से। धन्यवाद। जय जलाराम।